નમસ્કાર મિત્રો, આજે એક નવી વાર્તા સાથે પાછા આવ્યા છીએ. વાંચન પત્રિકા શ્રેણી પહેલી, પુસ્તક 12મું. ટાઇટલ છે બક્ષિસ લાખની ને હિસાબ કોડીનો. લેખક છે પ્રાગજીભાઈ કાતરિયા. તો ચાલો શરૂ કરીએ. એક હતા શેઠ. એકવાર તેમને ઘેર એક મોટા પંડિત આવ્યા. પંડિતજી કાશીમાં મોટી મોટી કોલેજો ચલાવતા હતા. કાશી અંદર મોટી મોટી કોલેજનું સંચાલન પંડિતજી કરતા હતા. તેને માટે દાન લેવા એ આવેલા. સામે શેઠનો દીકરો દિવાસળીની પેટી લઈને રમતો હતો. દિવાસળીની પેટી રમતમાં છોકરાએ દિવાસળી સળગાવી. એ જોઈ શેઠે ધડ દઈને એને તમાચો ચોડી દીધો. શેઠે એના દીકરાને તમાચો ચોડી દીધો. શેઠ દીકરાને કહે છે, દિવાસળી મફત આવે છે શું? પંડિતજીને થયું, શેઠ અસલમાં કંજૂસ લાગે છે. એક દિવાસળી માટે પોતાના દીકરાને મારે તે મને શું આપવાના છે, આવું વિચારતા હતા પંડિતજી. એટલે એ ઘર જવા ઊભા થઈ ગયા. શેઠે તેમને પૂછ્યું, આપ શા માટે આવ્યા હતા તે તો કહ્યું નહીં. એટલે પંડિતજી ઊભા થયા એટલે શેઠ તરત પંડિતજીને પૂછ્યું કે તમે શા માટે આવ્યા હતા, એ તો પૂછ્યું નથી હજી. તો પંડિતજીએ બીતા બીતા દાનની વાત કરી જે માટે એ આવેલા હતા. તો શેઠે તરત મોટી રકમનો એક ચેક લખી આપ્યો. મોટી રકમનો ચેક લખી દીધો પંડિતજીને. પંડિતજી તો દંગ થઈ ગયા, વિચારમય થઈ ગયા કે આવું શક્ય કઈ રીતે. તેમણે પૂછે સવાલ, તમે આવડું મોટું દાન કરો છો ને એક દિવાસળી ખાતર દીકરાને મારો છો, એ કેવું? નવીનમાં લાગે. તો શેઠ કહે, બક્ષિસ લાખની ને હિસાબ કોડીનો. શેઠના જવાબથી પંડિતજી ખુશ થયા. બક્ષિસ મોટી આપો, બક્ષિસ લાખની, પણ હિસાબ કોડીનો પણ હોવો જોઈએ. નાનામાં નાની રકમનો પણ હિસાબ હોવો જરૂરી છે. બક્ષિસ લાખની એ વાત બરોબર છે, પણ હિસાબ નાની એવી વાતનો નહીં, પણ નાની એવી રકમનો પણ હોવો જરૂરી છે, જેથી હિસાબ પણ રાખવો જોઈએ. તો આવી નાની એવી વાર્તા હતી. આમાં કંઈક નવું જાણવા મળે, સમજવા મળે. તમને પણ કંઈક નવું જાણવા સમજવા મળ્યું હોય તો વિડીયો લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવી વાર્તા સાથે. થેન્ક યુ.